ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગોંડલનું રાજકારણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। તાજેતરમાં જ પાટીદાર આગેવાન જીગીશા પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને મેહુલ બુગરા સહિતના આગેવાનો સુરતમાં એકત્રિત થયા હતા અને ગોંડલની વર્તમાન સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। જોકે તેની સામે ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ ગોંડલે જન આક્રોશ સભાનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા અને ગણેશ ગોંડલ તેમજ જયરાજસિંહને સમર્થન જાહેર કર્યું। આ સાથે ગણેશ ગોંડલે સુરતના પાટીદાર આગેવાનો પર આકરા પ્રહાર કર્યા હતા। શું બોલ્યા ગણેશ ગોંડલ, આવો સાંભળીએ। સુરતમાં બેઠેલા જ્ઞાતિવાદી ધરાવતા કીડાઓના કાન સુધી પહોંચવો જોઈએ, એટલે પૂરા તાકાતથી બે હાથ ઊંચા કરીને ભારત માતા કી। અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે, તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપની પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે। બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે, આપણે બધા એના સાક્ષી છીએ। બીજી એક બેન છે જીગીશા પટેલ, બરાબર, મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું, એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તું તારું ઘર નથી સાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે, તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે।